નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદી માહોલ વચ્ચે સુરતની નવીલ સિવિલ હોસ્પિટલમાં પાણીના દ્રશ્યો સર્જાયા। નવરાત્રીમાં ગરબા રમવા જનારી દીકરીઓ માટે સુરત પોલીસનો ખાસ સંદેશ। લસકાણામાં ત્રીજા માળે એમ્બ્રોઇડરી મશીન ચડાવતી વખતે બેલેન્સ બગડતા મશીન પટકાયું। સિંગણપોરમાં 24 મીટરની લાઈન દોરીનો અમલ દિવાળી પર કરવાની શક્યતા। પશ્ચિમ રેલવેના ડીઆરએમએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। પ્લેટફોર્મ કામગીરીની માહિતી મેળવી। સમાચાર વિગતે જોઈએ। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસની આગાહી આપવામાં આવી છે ને જેને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે, જે મુજબ જ આજે સાંજે માહોલ બની ગયો હતો। શહેરભરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા હતા, ત્યારે સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા સમય બાદ આજે સુરતમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ અચાનક જ ખાબકતા 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો, જેને કારણે સુરતની શકલ બગડી ગઈ હતી। ચોમાસું વીતવાની અણી પર હોવા છતાં કંઈ જ બોધપાઠ પાલિકાએ ન લીધો હોય તેમ રસ્તા ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। કૈલાસનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં તમામ સ્થળો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી હતી, જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કૈલાસનગર ઉપરાંત રિંગ રોડ, અઠવા ગેટ, મજૂરા ગેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સગ્રામપુરા વિસ્તારમાં આવેલી સ્મિગા શાળામાં પાણી ઘૂસી ગયા હતા, જેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી। વરસાદી પાણી ભરાઈ જતા બાળકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું। શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને દોરડા બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા। ડરના માહોલ વચ્ચે બાળકોને બહાર કાઢાયા હતા, જ્યારે વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। તે મુજબ અત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ અનુભવાઈ રહ્યો હતો, ઉપરાંત ગરમીનો માહોલ પણ લોકો અનુભવી રહ્યા હતા। એટલું જ નહીં, પરંતુ છેલ્લા 3 દિવસથી બફારાનો અનુભવ સુરતીઓ કરી રહ્યા હતા અને બપોર સમયે સતત વરસાદ વરસતા ગરમીથી લોકોને આરામ મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ લાંબા સમય બાદ આજે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આ વરસાદમાં નવી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગની હાલત કફોડી થઈ ગઈ હતી। જૂની બિલ્ડિંગમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગથી લઈને લોબીમાં પાણીના દ્રશ્યો સર્જાયા હતા। ફિઝિયોથેરાપીની ઓપીડીમાં પાણી ઘૂસી જતા ડોક્ટર અને નર્સને દર્દીઓની સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ઓફિસ અને વોર્ડમાં પાણી આવી જતા સફાઈ કર્મીઓને સતત વાઇપર ચલાવીને પાણીને બહાર કાઢવા પડ્યા હતા, તો એક પછી એક ડોલ ભરીને પણ પાણી બહાર કાઢતા સફાઈ કર્મીઓ નજરે પડ્યા હતા। મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જ જૂની બિલ્ડિંગના વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જૂની બિલ્ડિંગ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। જો કે આજ રોજ વરસાદી માહોલને કારણે નવી સિવિલની આ જૂની બિલ્ડિંગમાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ પાણી ભરાયેલા દ્રશ્યોને કારણે ત્યાં આવેલા દર્દીઓને ખાસ કરીને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।
સુરત શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઈને અત્યારથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબાના આયોજનો થતા હોય છે. ત્યારે મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતી દીકરીઓની સુરક્ષા માટે સુરત પોલીસ સજ્જ થઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર સુરત પોલીસ દ્વારા એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં મહિલાના સુરક્ષાના કેટલાક અગત્યના મુદ્દાઓ પોલીસ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે ગરબા રમીને પરત ફરતી મહિલાઓ કે યુવતીઓને જો કોઈ વાહન ન મળે તો તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર અથવા તો મહિલા અભિયમ હેલ્પલાઇન 181 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરશે તો પોલીસ જે તે મહિલા કે યુવતીને પોતાના ઘર સુધી સુરક્ષિત પહોંચાડશે. સુરત પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને લઈને જે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમાં દીકરીઓને જણાવવામાં આવ્યું છે કે તમે જ્યાં ગરબા રમવા જાઓ તેનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જાઓ તે સાથીદાર મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જશો. ઉપરાંત અપરિચિત અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિ જો કોઈ ઠંડા પીણા અથવા કોલ્ડ ડ્રિંકની ખાદ્ય પદાર્થ ઓફર કરશે તો ખાશો નહીં. ઉપરાંત અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરશો નહીં. તેમજ સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો. આ ઉપરાંતની ઘણી બધી બાબતો પણ સોશિયલ મીડિયામાં નોંધવામાં આવી છે. સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે, જે આપણા માર્ગદર્શન માટે છે. આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ. તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે, એ સરનામું અને એના કોન્ટેક્ટ નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિશર્સને ખાસ કરીને આપવા જોઈએ. મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ, તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ, જેથી લોકેશન ટ્રેસ કરી શકાય. અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ, એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવી અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે. તો આ દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ. આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ. કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ. એના કરતાં આપણે ભીડભાડવાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણને કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ પાડી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય. બાકી રાત્રિના સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો 100 નંબર આપ ડાયલ કરી શકો છો. 181 મહિલા હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો. તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે. જય હિન્દ. સુરતના લસકાણા ખાતે આવેલી સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં એક દુર્ઘટના ઘટી હતી, જેમાં એમ્બ્રોઇડરીનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેનનું બેલેન્સ બગડતા એમ્બ્રોઇડરી મશીન ત્રીજા માળેથી નીચું પટકાયું હતું. જે ઘટના બનતા આસપાસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને આ બેલેન્સ ખોટવાના કારણે ક્રેનને પણ નુકસાન થયું હતું. અંદાજિત 15 લાખની કિંમતનું આ મશીન નીચે પટકાતા ભારે નુકસાની થઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ટેક્સટાઇલ સિટી સુરતમાં કાપડ માર્કેટને લગતા ભારે ભરખમ મશીન મૂકવામાં આવતા હોય છે અને તેમાં ખાસ કરીને એમ્બ્રોઇડરી મશીન મોટા પ્રમાણમાં સુરતમાં મૂકવામાં આવ્યા હોય છે. મોટા મશીન ચડાવવા માટે ક્રેનની મદદની જરૂર પડતી હોય છે. ત્યારે આ પ્રકારના મશીન ચડાવતી વખતે અનેક વખત દુર્ઘટના પણ સર્જાતી હોય છે. ત્યારે એવી જ એક દુર્ઘટના સુરતના લસકાણા ખાતે આવેલા સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી, જેમાં એક એમ્બ્રોઇડરીના કારખાનામાં ત્રીજા માળ પર ભારે એમ્બ્રોઇડરી મશીન ચડાવવામાં આવી રહ્યું હતું અને આ મશીન માટે 2 ક્રેન બોલાવવામાં આવી હતી, જેની મદદથી કારખાનાના ત્રીજા માળે આ ભારે મશીન ચડાવાઈ રહ્યું હતું અને મશીન ચડાવતી વખતે અચાનક જ એક ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું, જેથી ભારે મશીન સીધું જ નીચે પટકાયું હતું. સાથે જ જે ક્રેનનું બેલેન્સ બગડ્યું હતું તે ક્રેન પણ પલટી જવા પામી હતી. કારખાનાના માલિકને અંદાજિત 15 લાખનું આવતું આ મશીન નવું ખરીદીને લાવ્યા હતા. હવે આ મશીન નીચે પટકાતા મોટું નુકસાન થયું છે. એમ્બ્રોઇડરી મશીન પટકાવવાની દુર્ઘટનાને પગલે આસપાસના તમામ ખાતાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં નોટિસને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશને કામગીરી કરવાની તજવીજ હાથમાં લેતાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે. કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી લઈ સિંગણપુર 4 રસ્તા વચ્ચે 700 મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે. 24 મીટર રોડ પર લાઇન દોરીના અમલ માટે આશરે 700થી વધુ મિલકતદારોને નોટિસ અપાતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કતારગામ વિસ્તારમાં 700 જેટલા આવાસોને નોટિસ ફાળવવામાં આવતા દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 24 મીટરની લાઇન દોરીમાં આવતા તમામ મકાનોને નોટિસ આપી દેવામાં આવી છે અને ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સ્થાનિકો આજે એકત્ર થઈને પોતાની વેદના ઠાલવી હતી. અગાઉ તેઓએ મેયરને પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યા હતા, પરંતુ નોટિસનો મારો સતત ચાલુ રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એકાએક લાઇન દોરીમાં પોતાનું આવાસ આવતા હવે તેઓ ક્યાં જશે તેવી મૂંઝવણમાં મુકાયા છે અને મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેને પગલે આજરોજ તેઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. લાક્ષીવાળા છે. હું 28 વર્ષથી રહું છું. જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું ને અત્યારે અઠવાડિયાથી નોટિસ આવી ત્યાં કે તો કપાનમાં છે. તો હવે મારી 4 જ ટાઈસ રહે છે. અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે. અમારે જવું કાં? આપઘાત કરવાનો હોઈસર રહી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે. મારું છોકરું છે કંઈ નથી, 2 જ જણ છે. અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો. કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી, તો અમે શું કરીએ? આપઘાત તમે અમુક કરી નાખીએ. ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે. પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના ડીઆરએમ સુરત રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા અને સુરત અને ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ બંને સ્ટેશન પર ચાલી રહેલા નવીનીકરણનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને આજે તેમણે મુલાકાત લીધી હતી. આ સાથે જ આગામી દશેરા, છઠ પૂજા અને દિવાળીના તહેવારને લઈને પણ સેફટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. સુરત રેલવે પાસેથી માહિતી મળતી મુજબ પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર નીરવ શર્મા સુરત અને ઉધના રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. સુરત અને ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણ કામ ચાલી રહ્યું છે ત્યારે તેઓએ આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન બાદ ઉધના રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓએ ઝડપથી કામ પૂરું કરવા માટેની સૂચના પણ આપી હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર 4 જૂનથી બ્લોક છે જે 7 સપ્ટેમ્બરના રોજ પૂરું થવાનું હતું, પરંતુ તે કામગીરી પર પૂરી થઈ શકી નથી અને તેના કામ માટે અલગ અલગ 2 તારીખો આપવામાં આવી છે અને છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. તેથી તે પ્લેટફોર્મનું કામ ક્યાં સુધી પૂર્ણ પહોંચ્યું છે તે અંગેની માહિતી પણ મેળવી હતી. સાથે સાથે ડીઆરએમ નીરજ વર્મા સ્વચ્છતા પખવાડિયામાં ભાગ લેશે અને સેફટી સેમિનાર મિટિંગમાં પણ ભાગ લીધો હતો. સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિકની સમસ્યાની ફરિયાદો અવારનવાર લોકો દ્વારા કરવામાં આવતી હોય છે અને આ ફરિયાદોને નિવારવા માટે આજ રોજ સુરત પોલીસ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ સિટી લિંક અને બીઆરટીએસ જે બસો તે વિસ્તારમાં ઊભી રહી છે તેમને એસટી બસ સ્ટેન્ડની સામે રહેલી ખાલી જગ્યામાં ફેરવી શકાય કે કેમ તેને લઈને નિરીક્ષણ કર્યું હતું. સુરત રેલવે સ્ટેશન વિસ્તાર સામાન્ય રીતે ટ્રાફિકથી ભરાયેલો હોય છે, જ્યારે ત્યાં સિટી બસ, બીઆરટીએસ ઉપરાંત એસટી બસના જમાવડાને કારણે આ ટ્રાફિકમાં વધારો થાય છે, જેથી ત્યાં મુસાફરી માટે આવતા લોકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ટ્રાફિક સમસ્યાની ફરિયાદો મળવાને કારણે રેલવે સ્ટેશન નજીક આવેલી અને બીઆરટીએસ બસની ઓફિસનું અને તેનું પાર્કિંગનું સ્થળાંતર કરવા માટે આજરોજ સુરત પોલીસ દ્વારા એસટી બસ ડેપો નજીકની જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી અને
સુરત એસટી બસ ડેપોની સામેની જમીન પાલિકાને ફાળવવામાં આવેલી છે. તે ફાળવાયેલ જમીન પર ટેમ્પરરી ઓફિસ તૈયાર કરી અને જમીનના પુરાણ બાદ ત્યાં બસ પાર્કિંગ તેમજ બીઆરટીએસ અને સિટી બસની વ્યવસ્થા ઊભી થઈ શકતી હોય તેને લઈને તે સ્થળની ટ્રાફિક પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આજ રોજ જોઈન્ટ સીપી આર ચૌધરી, ડીસીપી વનિતા વાનાણી અને ડીસીપી અમિતા વાનાણી અને એસીપી વિમલ ગામિત દ્વારા સિટકો કંપનીના અધિકારીઓ તેમજ એસટી બસના અધિકારીઓની સાથે આ જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સિટકો કંપનીના અધિકારીઓએ 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની બાંહેધરી પણ આપી હતી. જે રેલવે સ્ટેશન સિટીનું જે સેન્ટર છે ને મુખ્ય હાર્દ છે ટ્રાન્સપોર્ટેશનનું, ત્યાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે હાલમાં જે સિટી લિંક અને બીઆરટીએસની બસો ઊભી રહે છે એ જગ્યાને જીએસઆરટીસીના સામેની જગ્યા પર જે ખાલી જગ્યાનું પ્લોટ છે એ કોર્પોરેશનને અલોટ કરવામાં આવ્યો છે અને આ પ્લોટ ઉપર વ્યવસ્થિત લેવલિંગ અને 3-4 ટેમ્પરરી ઓફિસીસ જો બનાવવામાં આવે અને સમગ્ર બીઆરટીએસ અને સિટી લિંક એ જગ્યા ઉપર જો ઊભી રહે અને પબ્લિકને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે સુવિધા મળી રહે તો બહારની સાઈડમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે કે જેના લીધે અવારનવાર અમુક પેસેન્જરો જે હોય છે એમની ફરિયાદ પણ આપે છે અને સામાન્ય જનતાની પણ ખૂબ ફરિયાદો આવે છે. તો એ નિરાકરણ લાવવા માટે સિટી બસ અને જે બીઆરટીએસની જે બસો છે એને અંદર ઊભી રાખવા માટે આજરોજ સિટકોની જે કંપની છે એમના સીઈઓ સાહેબ સાથે કોર્પોરેશન અને ટ્રાફિક શાખાના સિનિયર ઓફિસરો સાથે વિઝિટ કરવામાં આવેલી અને આ વિઝિટના ભાગરૂપે સિટકો દ્વારા એવી બાહેધરી આપવામાં આવી છે કે દિન 15માં એમના તરફથી આ જે ગ્રાઉન્ડ છે એમનું લેવલિંગ પણ કરવામાં આવશે અને સાથે સાથે કોર્પોરેશને જે પણ પ્રાઇમરી સુવિધાઓ જોઈએ છે બસ સ્ટેશન ચાલુ કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી કરીને જે લોકોને રેલવે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમાંથી ઘણે ખરે અંશે એમને રાહત મળી શકશે અને ટ્રાફિક વ્યવસ્થાપન જે સુરત રેલવે સ્ટેશન ખાતેનું છે એ ખૂબ સરળતાથી કરી શકાશે. આમ તો બીઆરટીએસ રૂટમાં પ્રાઇવેટ વાહન ચાલકોને વાહન ચલાવવાને લઈને પ્રતિબંધ છે, પરંતુ સુરત શહેરના મગોબ અને પૂણા ગામમાં વાહન ચાલકોની દાદાગીરી સ્પષ્ટપણે બીઆરટીએસ રૂટ પર જોવા મળે છે. પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરનાર વાહન ચાલકો જ્યારે સ્વિંગ ગેટ બંધ જુએ છે ત્યારે કઈ રીતે ગુસ્સે ભરાઈ જાય છે અને તેને હટાવવા માટે એડીચોટીનો પ્રયત્ન કરે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે. એટલું જ નહીં, બીઆરટીએસ રૂટમાંથી પસાર થવા માટે સ્વિંગ ગેટ નુકસાન પહોંચાડે છે તે સ્પષ્ટપણે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય આ માટે પૂણાગામ બીઆરટીએસ રૂટના ઓપરેટર પોલીસ અરજી કરી છે. પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે ઇમરજન્સી સેવા સિવાય કોઈપણ વાહન ચાલક બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરશે નહીં અને જો આ નિયમનો ભંગ કરશે તો તેમના સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સુરતના લોકોની સ્થિતિ હમ નહીં સુધરેંગે જેવી છે. પહેલાં તો નિયમ વિરુદ્ધ કેટલાક વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને બીઆરટીએસ સ્ટેશન નજીક જે સ્વિંગ ગેટ હોય છે તેને બંધ જોઈ રોષે ભરાઈ જાય છે. આવી જ બે ઘટનાના વિડીયોને લઈને બીઆરટીએસ રૂટના ઓપરેટર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક વાહન ચાલકો નિયમ વિરુદ્ધ બીઆરટીએસ રૂટમાં પ્રવેશ કરે છે અને બીઆરટીએસની પ્રોપર્ટી સ્વિંગ ગેટને નુકસાન પહોંચાડે છે. એક ટુ વ્હીલ ચાલકે બીઆરટીએસ કોરિડોરમાં પહેલા પ્રવેશ કર્યો અને ત્યારબાદ ગેટને લાતો મારીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને સિટીલિંક ઓપરેટરે આ વાહન ચાલક વિરુદ્ધ ફોજદારી નોંધવા માટે કવાયત હાથ ધરી છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોઢા ઉપર રૂમાલ બાંધીને ટુ વ્હીલર ચાલક સ્વિંગ ગેટને બંધ હોવા છતાં તેને ખોલવા માટે પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આવી જ ઘટના ફોર વ્હીલ ચાલક સાથે પણ બની હતી. જે બંને ચાલકોનો વિડીયો હાલ લઈને ઓપરેટર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે અને હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી સ્થિતિ રત્ન કલાકારોની થઈ છે. આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા અને સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની માંગણી કરવા માટેના ધરણા પણ કરવામાં આવ્યા હતા. રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા પોસ્ટર હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ કોંગ્રેસે પાઠવી હતી. કોંગ્રેસના મીડિયા કન્વીનર
કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે આ દિવસો પણ ચાલ્યા જશે અને સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે. જીવન ટૂંકાવવું કોઈ ઉકેલ નથી અને રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ભરે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે. જ્યારે સુરેશ સુવાગિયાએ જણાવ્યું હતું કે અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજ્યો છે અને રત્ન કલાકારના જીવન ટૂંકાવવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ. હીરાના કારખાનાનું રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી. ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો ને જે આર્થિક સંક્રમણ છે અને એ લોકોને આર્થિક સમસ્યામાં જે એ લોકો નાસીપાસ ના થઈ જાય, એ લોકોને મોરલ સપોર્ટ મળે, આત્મહત્યા કરે છે તેના રોકવા માટે સરકાર એમાં જાગૃત થાય, સરકારની નજર આ કામદારો તરફ પડે એ માટેનું એક અમારું એક આ ખૂબ જ સુનિયોજિત સરસ સુંદર આયોજન છે કે જેથી કરીને સરકાર એ લોકો માટે વિચારે. સરકારની સાથે સાથે જે રત્ન કલાકારો છે તે લોકોને પણ એક મનોબળ એમનું મજબૂત થાય અને સંઘર્ષ કરે, તેમાં અમે એમની સાથે ઊભા છીએ એવું અમે બતાવવા માંગીએ છીએ. એ લોકોની દરેક સમસ્યા માટે અમે ઊભા રહેવા માંગીએ છીએ. અમે એમને લીગલ સહાય આપવા માંગીએ છીએ. એમને કોઈ આર્થિક રીતે મદદ થતી હોય તે કરવા માટે તૈયાર છે, પણ એ લોકો આત્મહત્યાથી દૂર રહે અને એમના જે સંઘર્ષ છે તેમાં અમે એમને સપોર્ટ કરીએ એ ભાવનાથી અમે આજે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ રાખ્યો. આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી બીમારીઓના ઘર થયા છે. તાવ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીઓના કારણે સરકારી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ સાથે મોતના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં સારવાર આપતા તબીબો પણ હવે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા સહિતની બીમારીઓમાં સપડાઈ પડ્યા છે. આ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના થર પણ જોવા મળી રહ્યા છે. ડોક્ટરો પણ બીમારીમાં સપડાઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગંદકીને લઈને મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ પણ ફટકારવામાં આવી છે, જેને લઈને તાત્કાલિક આ ગંદકીને સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ પણ જેની તે સ્થિતિ જોવા મળી રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ઋતિકા વસાવા અને ડોક્ટર સ્મૃતિ નામના તબીબો ડેન્ગ્યુની બીમારીમાં તેમજ ડોક્ટર પ્રિયંકા પટેલ તેમજ ડોક્ટર ત્રિવિશા ચૌધરી નામના તબીબો ચિકનગુનિયાની બીમારીમાં સપડાયા હતા. બંને અંતે ઉલ્લેખનીય છે કે 12મી સપ્ટેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ધારાનું ડેન્ગ્યુમાં મોત પણ થયું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં ગંદકીને લઈને ડોક્ટર જિગીશા પાટડીયાએ જણાવ્યું હતું કે અમારા જે ઉપરી અધિકારીઓ છે તેમના દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. અમને માહિતી અપાઈ છે તે જે પ્રમાણે પ્રોબ્લેમ હતા અમારા ત્યાં આજે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગની જે શિફ્ટની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અમને જ્યાં પણ ગંદકી જોવા મળે છે તે બાબતે અમે જરૂરી રિપોર્ટ કરી રહ્યા છીએ. જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેવા આદેશ પણ કરાયા છે. સુરત શહેરના કાપોદ્રા મેઇન રોડ પર ફૂટપાથ પર રહેતા યુવકે નાણાં ચોરીની આશંકા રાખી કટરથી ગળું કાપી હત્યાની કોશિશ કરતા 2 સગા ભાઈઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને સગા ભાઈઓ રીઢા ગુનેગાર હોવાને કારણે ઇનામી ખુખાર ગુનેગારો હોવાનું બહાર આવ્યું છે. બંને ભાઈઓએ 1 વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં કેડલ થીમ પાર્કના વોચમેનની હત્યા કરી સુરત ભાગી આવ્યા હતા. રાજસ્થાન સરકારે તેમને પકડવા માટે 5,000 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
કાપોદ્રા મેઇન રોડ પર માધવબા કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત 20 સપ્ટેમ્બરના રોજ એક યુવકનું ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદ્રા મેઇન રોડ પરના ફૂટપાથ પર રહે છે અને ત્યાં જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહે છે. કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા. તે નાણાં ચોરીની શંકા રાખી 29 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા પર સૂવા ગયો હતો. ત્યાં બંને ભાઈઓએ કટરથી ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો કાપોદ્રા પોલીસે નોંધ્યો હતો અને પોલીસે 43 વર્ષીય રમેશ ગુલફાન અને 32 વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી. બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખુખાર ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું. બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના 6 ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા. બંને પર 5-5 હજારનું ઇનામ પણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ બંને રીઢા ગુનેગારોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રી જયબી ધરુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રાઇફલ એન્ડ પોલીસ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 15 કોલેજની વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો અને પોતાની કુશળતા બતાવી હતી. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંસ્થાના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે શ્રી જયબી ધરુકાવાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આજ રોજ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ રાઇફલ એન્ડ પોલીસ શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો માટેની આ કોમ્પિટિશનમાં યુનિવર્સિટી સંલગ્ન 15 કોલેજની 34 જેટલી સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને સંસ્થાના ખજાનચી દિનેશભાઈ નાવડિયા, સંસ્થાના માનદ મંત્રી હેમંતભાઈ ટોપીવાલા, વીર નર્મદ યુનિવર્સિટીના ઓએસડી ડૉક્ટર પ્રકાશચંદ્ર પટેલ, ધબકાર પ્રેસના તંત્રી નરેશભાઈ વરિયા, કોલેજના આચાર્ય ડૉક્ટર ડીએલ વરસાણી સહિતના મહાનુભાવોએ હાજર રહી વિદ્યાર્થીનીઓની પ્રતિભા નિહાળવાની સાથે તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા ટ્રસ્ટના 100 વર્ષ સ્થાપનાના પૂર્ણ થયા. એટલે શતાબ્દી વર્ષ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજ એરિયા આંતર કોલેજ પિસ્તોલ અને રાઇફલ શૂટિંગની સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આશરે 14 જેટલી કોલેજો અને 42થી વધારે સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. ખૂબ સરસ રીતે અમારા ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થયો અને હવે રાઇફલ શૂટિંગ સ્પર્ધા આ અમારી સંસ્થાએ ઊભી કરેલી રાઇફલ શૂટિંગ રેન્જમાં થવાની છે. ત્યારે આખી યુનિવર્સિટીમાં ઉમળકાભેર કોલેજોએ ભાગ લીધો છે અને મને લાગે છે કે સૌથી વધુ સ્પર્ધકો આજે આ રાઇફલ અને પિસ્તોલ શૂટિંગમાં જોડાયા છે, એમનો અમને આનંદ છે. અમારી સંસ્થા સતત આવી રમતગમત કે અન્ય એક્ટિવિટીમાં ખૂબ જ રસ લે છે અને યુનિવર્સિટી અને કોલેજ કક્ષાએથી વિદ્યાર્થીનીઓ સૌથી વધુ નેશનલ કક્ષાએ કે ઇન્ટરનેશનલ કક્ષાએ રમતગમતમાં ભાગ લે તેવી પ્રયત્નો અમારી સંસ્થાના રહ્યા છે. ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત દ્વારા વડોદરા સંકલ્પભૂમિ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અભિવાદન કરી માનવ વંદના કરવામાં આવી હતી. ભારતીય બુદ્ધ વિકાસ પરિષદ, સમતા મહિલા મંડળ, સમતા યુવક મંડળ, ઉત્તરાયણ અમરોલી કોસાડ આવાસ વિભાગના ભીમ સૈનિકો દ્વારા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને અભિવાદન કરવા માટે સંકલ્પ ભૂમિ કમાટી બાગ વડોદરા ખાતે ગયા હતા. 23 સપ્ટેમ્બર 1970માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વડોદરા નોકરી કરવા માટે આવ્યા હતા, પરંતુ જાતિવાદની માનસિકતામાં માનનારા લોકોએ તેમને ખૂબ માનસિક રીતે પરેશાન કરી અપમાનિત કરી વર્તન કર્યું હતું. બાબા સાહેબ આંબેડકર આ વર્તનથી ખૂબ જ દુઃખી થયા હતા અને વડોદરા સયાજી બાગમાં આવી વડના ઝાડ નીચે બેસી ગયા હતા. ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો કે હું મારા સમાજના લોકોને માનવતા ભેળી જીવન જીવવા માટે તેમના હક અધિકાર અપાવીને રહીશ અને ભારતીય બંધારણમાં તમામ વંચિત શોષિત લોકોને તેમના અધિકારો આપવામાં આવ્યા માટે આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે
સુરત શહેર તેમજ દેશના વિવિધ ભાગોમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવા ભીમ સૈનિકો આવે છે. ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના અગ્રણીઓ R.K. સોનવણી, દિલીપ સિરસાટ, નાનાભાઈ વાદ, ઉદ્ધવ બાગલે સહિતના મહાનુભાવો દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી માનદ વંદના કરવામાં આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તહેવારો આવતા જ દારૂની રેલમછેલ જોવા મળે છે, જેને પગલે બુટલેગરો દારૂની સપ્લાય વધારતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે, જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય હોય છે. નવસારી જિલ્લામાં ચીખલી ખાતે પોલીસે રેડ કરીને દારૂની 10,000થી વધુ બોટલો કબજે કરી છે, જેની કિંમત 11,50,000 જેટલી થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખના મુદ્દામાલ સહિતનો માલ મળી કુલ રૂપિયા 21 લાખનો માલ પણ કબજે કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ચીખલી 4 રસ્તા પાસેથી એક વાહન વલસાડથી સુરત તરફ જતું હોય તેને કબજે કર્યું હતું. પોલીસે રેકી કરીને તપાસ કરતા તેમાંથી 11,52,000ની કિંમતનો 10,000 દારૂની બોટલ મળી આવી હતી અને ટ્રકનો ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ઉર્ફે મિની રમેશ તોમરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂ મંગાવનાર અને ટ્રકના માલિક સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દારૂનો કેસ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ કામગીરી હાથ ધરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદી માહોલ વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણીના દ્રશ્યો સર્જાયા. નવરાત્રીમાં ગરબા રમવા જનારી દીકરીઓ માટે સુરત પોલીસે ખાસ સંદેશો આપ્યો. લસકાણામાં 3જા માળે એમ્બ્રોઇડરી મશીન ચડાવતી વખતે બેલેન્સ બગડતા મશીન નીચે પટકાયું. સિંગણપુરમાં 24 મીટરની લાઈન દોરીનો અમલ દિવાળી પહેલા કરવાની શક્યતા. પશ્ચિમ રેલવેના DRMએ સુરત રેલવે સ્ટેશનની મુલાકાત લઈ પ્લેટફોર્મ કામગીરીની માહિતી મેળવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.